ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, ટ્યુબરક્યુલોસિસ, કેન્સર અને આવા કેટલાય રોગ સમાજમાં પ્રવર્તી રહ્યા છે અને જેના વિશે ઘણા બધા લોકોને જાણ હોય છે અને જેને પણ આ તકલીફ હોય છે એ બીજાને કહેતા પણ હોય છે કે ભાઈ મને ડાયાબિટીસ છે, મને બ્લડ પ્રેશર છે. પણ વ્યંધત્વ એ આપણા સમાજનો સૌથી એમ કહી શકાય કે ઢાંક પીછોડો કરાયેલો એક વિષય છે. કારણ કે વ્યંધત્વ વિશે મોટાભાગના જે યુગલો છે અથવા દંપતીઓ છે એ સહન કરીને ચલાવતા હોય છે. તો સૌથી પહેલાં આપણા મનમાં પ્રશ્ન એ આવે કે આ વ્યંધત્વ એટલે શું? જો કોઈ દંપતીની ઉંમર 30 વર્ષ કરતાં નાની હોય અને એમના એક્ટિવ લગ્ન જીવન એટલે કે જો પતિ પત્ની બંને જણા છેલ્લા 1 વર્ષથી બાળક થાય એના માટે સક્રિય પ્રયત્નો કરતા હોય, જેમાં એક અઠવાડિયાની અંદર એવો 2 થી 3 વખતે શરીર સંબંધ રાખતા હોય અને આવું 1 વર્ષ પ્રયત્ન કરવા છતાં પણ જો તેમને સંતાન પ્રાપ્તિ ના થતી હોય તો આવા જે દંપતી છે એમણે કોઈ સારા વ્યંધત્વ નિષ્ણાતની એમની મુલાકાત લેવી જોઈએ.